આ ક્યાં મરી ગયા તઈને કાંઈ ખબર પડતી નથી. આ જ્યારે જોતી વાડી એકલા નીકળ્યો. ક્યાં વયો ગયો તો એલા? અરે ઓલા છેટે જોતો વાયલા છેટે. આ બે હાય મને પૂરું સાંભળાતું નથી ને ઊભો ઊભો મન્યો ગાંગરવા. હું તને શું કહું છું? ક્યાં જા ઓલા બે રાત ને વિશે લ્યો. બસ સમરો એટલે હાજર, કારણ કે બીજું કઈ કામ તો કરવું છે નહીં. હા ઓલો રાત ક્યાં ગયો? એટલે ઈ આગળ ટપક છે ગમે ત્યાંથી, તું જોજે, કારણ કે એકાબીજીને વાસે જ આવી જાય. એક આવે એટલે ત્રણે જ આવે. અમારું કામ જ ઈ છે. હા, કામ જ એ છે. મંગળી જમાવી તઈને હે એકલા એકલા જમીન વેચી નાખતા નહીં હો પાછા. મારો ભાગ છે કાયદેસર, ધ્યાન રાખજો. લ્યો એ બાપુજી આ હું વાત કરે જો જમીન વેચવાની વાત કરે. જમીન વેચવાની જ વાત કરે ને, આ ખાવામાં ખબર નથી પડતી કાચું છે કે પાકું છે કે ઓલા પાડાની જેમ આગળતા આવડે. આ જમરૂ કાચું છે પણ તમે પાક્યા હે, તમે પાકી ગયા તો તમે જમીન વેચવાની ખબર નથી પડતી. હવે ક્યાં હારે બાંધીને લઈ જાવી? આ ભાગ પડી ગયો ને તઈને ને આ મોટા ભાઈને જ પરણાવી દીધા. હે અમારે લગન બગન નહીં કરવા હોય. હવે કામ કરો તો લગન થાય. આ ડોઈ જમીન વેચવાનું કહો છો ને, કોઈ માગું લઈને આવતો હોય છે ને તોય નહીં આવે. મોટા ભાઈ કઈ કયો તમે? આ તમારા થઈ ગયા છે હો. હવે મારે શું કરવું કયો બાપુજી? હવે તું તેડી આવીને આણું ગયા છે ત્યાંથી શું કરવું છે? અને આ ક્યાં ભાખર ક્યાં ભરાણા? આ માથા હું આ બધું કરે? હવે ઈ તો ખેતીમાં કામ કરતા હોય તો બધી લાગે. બોલો આ બાવળિયાની ડાળ હતી ને ઈ કાપવા ગયો તો એટલે આ કુવાડી થી બાવળીની દાળ. અરે જરાક ઓલી હતી તીર હતી ઈ કાપી. આખી ક્યાં બાવળીઓ નડે છે આપણને? મેં શું કીધું, જમીન ની વાત છે ને, મારા મોઢે ત્રણ માંથી એક નહીં કરતા, નકર હારા વાત નહીં રહે. બરાબર ના દાદા, જમીન. હું જમીન? કા ભાઈ? હા જમીન. તારા ડોહા આખો જીવ તારો છે ને મંજીરા વગાડવાનો વારો આવશે, કોઈ છોકરી નહીં આપે. અરે ગમે નથી ગોચ્યા પપ્પા. તો અત્યાર સુધી નો ગોચાવ્યો. હજી આપણી ઉંમર જ ક્યાં છે? હા જોવા તો બહુ ગયો તો ક્યાંય મેળા જ આવ્યો નહીં. હા, હજી ઉંમરમાં મારથી તો આપણે હાલે જ નહીં. મારથી તો નાનો છો એટલે મારી જવડો થા પછી જોવા જાય. તઈની વાત તઈ. એ ભાઈ તું તારું બંધ કરી હો. તારો જે વારો આવે તે વારો, હું આદો છું. હજી આ બેઠો લાઈન માં વાત કરે તો પેલા પાણવું છે. આમ જો આ મેં છે ને ભાઈ, એ મોટા ભાઈ સાંભળો, પેલા જાવું નહીં થાય. સાંભળો મારી વાત. આ તમારા થઈ જાય એટલે અમારા નહીં થવા દેવાના. અત્યારે ભાભીને તેડવા જવા છે એટલે બાપુજી કે પણ શાંતિ રાખો ની, કઈ ભાગી નહીં જાય મારી ભાભી. આ લઈ આવ્યા છે ઓલા હિરોઈન જેવી, ખબર છે. તા વાત કરી લ્યો ને. પણ તમે બે મોટા તમે શું બેહવા ખરી કાયા મારી હા વાત આપણું બોલ. જો આ મેં મારું છે ને ગોતી લીધું છે, સમજાણું? હા એટલે આ છે ને મને મારા ભાગ આપો એટલે મને બધો વહીવટ કરવાની ખબર પડે. હાલો હા આ બધું ક્યારે ભાઈ હોય ને, પણ તમે ધ્યાન ન જતી મારે શું કરવું? હે તમારી વાટે બેહું? આમ નામ છે ને આ તો 35 પહોંચ્યો, મારે કઈ લીલ નથી પરણાવવાના. વાત કરો છો હે ભગવાન, આ ભગવાને ત્રણ આપ્યા ને પણ એક કેમાં મીઠું નહીં. હું કરવું એ કઈ ખબર નથી એ પડતી. તો કવા મોય એવું ઓવેડામાં આવે. કા મોટભાઈ તું હવે જાને ને કાંઈ નહીં, હાલો બાપુજી હું જાઉં છું. આજે જ જાઉં છું તેડવા. તમારું સાંભળે? એ ભગવાન સાંભળે, બાકી તમે ત્રણ માં છે તો કોઈ જો સાંભળવા વાળા છો નહીં. જો બાપા હું તમને ચોખ્ખી વાત કરી દઉં. આ જમીન તમે જીવતા જીવતા ને ભાગ પાડી ગયો પછી છે ને તેને ભાઈ છે ડખા થાય, ખોટા ખોટા કહેતા નહીં. હા બસ, મને મારા ભાગનું આવતું હોય મને આપી દો, આના ભાગનું એને આપી દો. જો તારા ભાગનું સીતારામ, તારા ભાગમાં રાધે કૃષ્ણ, બસ બીજું કાંઈ નહીં. નહીં સુધરે. હા છે ને આપણો બાપો ક્યારેય નહીં સુધરે. જમીન તો વેસાવીને જ રહેવું. તમારે આ નકર છે ને નાખવું જો. તારે હવે ખાવી છે કે ના જાવું છે? હું ફાઇલ કરાવવા જાવ. મારા બેટા પણ આ કેવા પાક્યા છે ને કઈ ખબર નથી પડતી. કોઈ બિહારા મોટો બોલતા તો આવડતું જ નથી. હા બાપુજીના આશીર્વાદ લેવા હાલ એટલે વાડજો લાવ્યો હતો. હાલ આશીર્વાદ લઈ લે. લે આવી ગયા અમને. જય શ્રી કૃષ્ણ. કેમ એલા ઓ આમ બોલે? રસ્તામાં હતો તો આચારની વાત હતી, આવીને પરિક્રમા બતાવી દીધા. ત્યાં મેલી જગ્યામાં પગ નથી પડી ગયો ને, કાંઈ વળી ગયું નથી ને? વળગે તમને હડકાયા કૂતરા, મને શું છે? આને હું વળગે, આપણને વળગાવી દે. હાલ હવે આમ વાડીએ. હા ભાઈ આ જો આ ખડ થઈ ગયું, ઓલપાજા મકાઈ બેહી ગઈ છે. હવે આ તને એટલે તેડી એવા નીંદી નાખવાની છે. પેલા તો છે ને હળવેથી બોલો, હું કઈ બેરી નથી. અને બીજી વાત કે તમે શું કીધું કે હું તને એટલે જ તેડી આવ્યો છો? એટલે તમે મને કામ કરવા લાવ્યા એમ? હું કઈ છે ને કામ કરવા નથી આવી હો. કામ મળે તમારા ઘરની. અરે
કરવું હોય તો કરો, બાકી ઘર ભેગી ના થાવ કે તમારા બાપની નોકર નથી અહીંયા તે હંધાય કામ કરું. હા તો તને અહીં લાવ્યા છો કામ હે? આ નીંદવા હતું તો લાવ્યા છો? કઈ તને હુવા માટે લાવ્યા છો? કાલથી છે ને નીંદવા મરવાનું બીજી કોઈ મારે જોવું જ નથી હો. આ તું મારી બાઈ નથી કે? ના રે ના, હું તમારી બેડી નથી. હું તો આ ઘરની લક્ષ્મી છું, લક્ષ્મી. આ લક્ષ્મીને છે ને કબાટમાં રાખીને સેવા પૂજા કરાય, ધૂપ દીવા કરાય, ધૂપ દીવા. આ કામ ના કરાવવાના હોય મારી પાસે. એ ડાયરેક્ટલી બાયું કરે છે, તું એક કઈ નથી કરતી હો. આજુબાજુ વાળાની જો. હા, મને એમ થાય છે કે તમારી બાએ તમને ગળહુંદીમાં સિંદૂર પાયો હોત ને તો સારું હતું. આ મારા કાન ફાડી નાખ્યા રડું નાખી નાખીને. હા ઠીક છે, આજ નથી કરવું પણ કાલે તો કરવું જોઈએ. એ હું નીંદવાની નથી, તમારે નીંદવું હોય તો નીંદો ને, બાકી એવું હોય ને તો કામ કરવા બીજી બાયડી લઈ આવો જાવ. એ બીજી બાયડી કામ કરશે અહીંયા. આમે હું પરાયણની શું અહીંયા મારા બાપે ધક્કા મારીને મોકલી તો આવી. હા, બાપુજીને ખબર પડશે. બાપુજી કેવા ખીજા હે? તમારા બાપથી હું કઈ બીતી નથી હો. હા, બાપુજીને ખબર પડે તમારા બાપુજી હું કઈ હાવટ દીપડો છે કે એનાથી હું બેસી જાઉં. એ તો બે નાખું તો હેઠા પડી જાય એવા છે. હાલ તો હવે આ તારી હારે દઈ નથી કરી મારે ઓલા શેઠે. હા, આ દાંતવડા ક્યાંક ભૂલાઈ ગયા તારી હોળીમાં. તો સાવની મેં તમને ક્યાં બાંધીને રાખ્યા છે? મેં ક્યાં તમને રોકીને રાખ્યા છે? હું તો એટલી જ રાહ જોઉં તમે જાવ અહીંથી. ઠીક છે, હાલ તો હું જાઉં. નીકળો, વેતી ના થાવ. નથી આવવાની હું. નકલી રાડું જ નાખતા આવડે, બીજું કઈ એના બાપે કે એની માએ શીખડાવ્યું જ નથી. કોણ જાણે કેવો ભમરાડો ભાગમાં ફટકાઈ ગયો મારા. અરે કેમ બેટા જીજ્ઞા? લે બાપુજી તમે હા આવો આવો. હા, અચાનક કા ભૂલા પડ્યા? હા, મેં વાત સાંભળી છે કે આ તારા હાહરિયામાં બધા હેરાન બહુ કરે છે. હા બાપુજી, આ મને હંધા હેરાન કરે છે. તમે હું જોઈને મહિના અહીંયા પડ્યા એવી મારી તો જિંદગી બરબાદ કરી નાખી તમે. નસીબ બેટા, હું કરું? હવનું નસીબ હવને રહી જાય. આ બાપુ, અને કામ તો ઘરનું કરવું જ પડશે બેટા, ગમે એ હોય. આ બાપુજી તમે મને કોઈ દી ખાઈને થાળી નથી ઉપાડવા દીધી અને અહીંયા ભમરાડા ભાગ્યા મરી ગયા. આખો દી મને વાડીએ રાખી ઘેરે જાવાય નથી દેતા. પણ એ કરવું પડે ને. તારી માં ગઢી થઈ તો હજી નથી ઢવડા કરતી. હું મારી બાને તો ટેવ છે બાપુજી. પણ આ શું કહું ને તો મારા હંધાય નાગલા ઉડી ગયા, મારા હંધાય વરસ ફળી નહીં પણ પડી ગયા. આવો 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 સસરાજી. શું કે છે તમારી દીકરી? મારે તો એ કે અહીંયા બે ભાવ થઈ ગયા છે. ભાવના આવડા નિંદાવે છે ને વાડીએ કામ કરાવે છે ને હેરાન કરે. આવું હું લેવા કરવું છું તો મને ફસાવીને દીકરીને નહોતી લઈ જવી તારે. હાંભળો મારા બાપુજી હું કહે છે. હાંભળો, તમને મને ફસાવીને લઈ ગયા. બુદ્ધિ છે કે નહીં તમારામાં? એ હાંભળો, અમે નથી પતાવી. હા, અહીંયા અમને ખાવા નથી દેતી, બાજા કરે. તો તમે જીવતા કેમ હશો ખાવા ન દેતી હોય તો? ઈ તો અમે જીવી છીએ અમારી. ભાઈ કેનો માથામાં નાખું એક ફેરવીને. આપણું ખાનદાન લાગે. એ હારાને કેમ કે પૂછો તમે? એ તો રીમાં ક્યારેક બોલાઈ ગયું હોય, છોકરું કહેવાય. આમાં વાક ઈ ખબર પડતી નથી. આનો છે કે અમારો છે? લ્યો હવે તમારો નસીબનો વાંક. નસીબનો હું કામ? આ ભાગ્યાનો જ વાક છે, કપાતરનો, પાપિયાનો, રાક્ષસી જેવાનો. લ્યો હવે અમે રાક્ષસી થઈ ગયા. પેલા સારું હતું. જરાય હારું નતું. આ મારે તો લગ્ન કરવા જ નતા. તમે મને કીધું જા દીકરી, ત્યાં હારું છે, સુખી ઘર છે. તો મૂરો સુખી ઘર છે. હવે તો સમય અહીંયા રહેવું જ પડશે અને આ બધી ખેતીનું કામ કરવું પડશે. હા, કરાવો તમારી મા પાસે, તમારા બાપ પાસે, મારી પાસે નહીં. પણ આ ખેતી તો તમારી જ છે ને બેટા. બાપુ તમે મારી બાજુ બોલો ને, આ ભાગ્ય બાજુ હું બોલો છો? એમ નહીં, પણ વહેલા મોટી કોની છે? એના બાપની. હાલો હાલો હવે હાલો તમે હાલો હરામ હાલો. આ મારો બાપ મારી બાજુ બોલે કે એની બાજુ કઈ ખબર નથી પડતી. ઘડી કાની બાજુ ને ઘડી કાની બાજુ. રામ રામ વેવાય. એ રામ 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 રામ. બેહો. હું આવવાનું થયું? હા, મેં સાંભળ્યું છે કે અમારી દીકરીને બહુ હેરાન કરે છે. હા તો તમે તને છોકરાને બાબાને બધા હેરાન કરે છે. હા તો તમારી દીકરી દુબળી પડી ગઈ? ડૂબળે નથી પડી ગઈ, પણ કાંઈક દીકરીને વહુની રીતે રાખતા શીખો. રાખતા પહેલા આવું એવી ખબર હોત તો હું આ પગલું ન ભરત. ખબર બધાને હોય છે. તમે આ દીકરીનું ઉપરાણું લઈને આવ્યા ને, એ ઘરે આવું જ થાય. જે બાપ દીકરીનું ઉપરાણું લે ને એનું ઘર કોઈ જ ન હાલે. અરે ઉપરાણું નહીં, પણ માથામાં જરા સાંભળીએ ને દીકરી જો આહુડા પડતી હોય તો બાપ નો જાય તો કોણ જાય બીજું? અરે દીકરીને એમ કહેવાય, સુખ હોય કે દુઃખ હોય, ભીહ પડે ને તો કુવામાં પડજે. જો સમય વયો જો બાપા, એ સમય નહીં, અત્યારેનો સમય આવ્યો માઠો. આ તો સમય આવ્યો છે તો ઘરની વહુ છે, ઘરમાં એમ બધા થઈને 4-5 જણા છે, તો પછી કામ તો કરવું જ પડે ને. કરવું પડે એ વાત સાચી છે, પણ કાંઈક માપ હોય ને કામનું. તમે ધારો છો ને વેવાય, એવું કાંઈ નથી. આ તમારી દીકરી છે ને તમને ખોટા હાંધા કરે.
મને રસ્તામાં મળીને તેણે બધી વાત કરી કે આ લોકો આમ કરે છે મારા ઉપર, જુલમ ગુજારે છે. તો મેં છતાં તમને કાંઈ અત્યાર સુધી કીધું કોઈ દિવસ? પણ તમને એટલી તો ખબર પડવી જોઈએ કે જે માણસ કામ ન કરતો હોય ને એ જ હાંધા કરે. જેને કામ કરવું છે એ કરે જ છે. પણ કામની કાંઈક રીત હોય ને, વ્યવહાર રીત હોય. રાત દિવસ પછી થોડું ઢળ્યા કરે. પણ અમે બધા રાત દિવસ કામ કરીએ છીએ ઘરના ને વાડીના, તો એને કરવા તો પડે જ ને. એ સમય હવે પલટાઈ ગયો છે. સમય જોઈને હાલતા શીખો. તો હવે તમારી દીકરી રાજી રહે એ માટે અમારે શું રોટલા ઘડવા બીજી કામવાળી ગોતી આવવાની? કામવાળીના બે છે એને પરણાવી દો. આ બે છે એને પરણાવા છે, પણ આ તમારી દીકરી જ્યારથી આવી ને ત્યારથી એનું હાસા ખોટું માગું જ નથી આવતું. બધાને ખબર છે કે આ ફલાણા ભાઈના ઘરમાં જે વહુ આવી છે ને એ ગાવા જોઈએ ને. તમારી દીકરીના હું મારા અવગુણ ગાવા, કોઈને ટકવા નથી દેતી ગામમાં. એ વિશાલ, શું છે? હવે હું શું કહું છું, આમ તો બાપુજી માન્યા નહીં ને, હા, તો આ કટકો છે ને બાજુવાળાને જોઈ છે ને, તો અહીંથી આટલો છે ને ફોલાઈને આપણે વેચાઈ નાખ્યું. આમ તો એ આ બધું નહીં માને. સમજો ભાઈ વેસાવી જ નાખવો છે, પણ તમે કઈ મોટા થઈને નથી બોલી શકતા. હવે હું કેટલુંક બોલું? અને આપણો ઓલો રાજભાઈ એને મજા આવે એમ કરે, ગમે ત્યાંથી ટપકી જાય ને ગમે બોલે. જો શું છે હું નામ આ મોટભાઈ હું કામ નથી બોલી શકતા, તને ખબર છે? હે આ ભાભી લઈ આવ્યા છે ને હિરોઈન જેવી, એટલે ભાઈ એની પાછળ પૂછડી પટપટાવ્યા કરે, કાંઈ નથી બોલી શકતા. એવું કઈ ને રાજ, ખોટી વાત છે. હું તો સાચી વાત કરું છું કે આપણા આ બાપુજી છે ને બધું વેચવાનું નહીં માને. તો આ કટકો છે ને ત્રાસ્યું આ નહીં, આ બાજુવાળાને જોઈ છે તો એને અપાઈ દેવી, એ વાત કરવી. એ જ કહું છું તમને. પણ આમાં કાંઈ આ બંદર જમીન જેવું છે, આમાં કાંઈ ઉગતું નહીં હે. તો આને કાઢો ને ભાઈ, કાઢો ને. અને તમે મોટા છો, તમે જ્યાં લગી નહીં બોલો ને ત્યાં લગી અમારો કાંઈ નહીં સાંભળે. અને હું તો હાવ નાનો. અરે હું બોલું તો બાંધવાનું થાય. હવે તો વવાઈ ગઈ એટલે બે બાજુ બાંધવાનું થાય. એટલે તમારી મીંદડી પીલાઈ ગઈ છે. હા, એમાં બાકી તો તમને હાર આવ્યા છે. હા તે આવે જ ને, આવે જ ને. આ મારા ભાભી તમે લઈ આવ્યા છો માથા ભાઈ રે? હે આખા ઘરમાં આમ તાંડો પડે, નાગીને બનીને બધાને ડંખ માર્યા કરે. હે આમ જો મોટા ભાઈ, આ તમારા લગ્ન થઈ ગયો હા, અને મારે વાંઢું મરવાનું નથી. મેં બધું મારું ગોઠવી રાખ્યું છે. જમીન જલ્દી વેચીને મને પૈસા આપો એટલે હું લગ્ન કરું સીધા. બીજી વાત નો આવે હવે. અને એક વાત ધ્યાન રાખજો, મારા લગ્ન કરવાના છે, મને પવણાવવાનો છે, મારા લીલ નથી પવણાવવાના, બરોબર? એટલે તમે તું શાંતિ રાખ ને, પેલા મારું પતવા દે. એ પેલા જમીન વેચાય તો લગન થાય. આ તો પેલા લગન ની વાત કર. પેલા હાનું કરો ને બાપાને, બેસો તો લગ્ન થાય ને. બાપાને પટાવો હાલો તો થાય. અને આ જો કામ નો કર્યું એટલે જો આ હુકાઈ ગયું, નકર હુકાઈ તમે જાઓ બાપા પાસે આવી જાઓ. હા, વિશાલ હું તને શું કહું, આ મોટો ભાઈ કાંઈ નહીં કરી ગયો. ઈ તો મિયાની મીંદડી છે, ભાભી કે એટલું જ પાણી પીએ. મને ખબર છે. તારા ને મારા લગ્ન કરવા હોય ને તો આ જમીન તો ગમે એમ કરીને બાપાને પાસે વેચાવડાવી જ પડશે. આજે ગમે એમ કરીને આજે છે ને આપણે કાંઈક તો કરવું જ છે આજે. હા બરોબર. હાલ બાપા ભાઈ ગઈ. પછી તુંય મારા ભાભી લઈ આવી, ગોતી રાખ્યા છે ને. હું જાઉં આવું જા બાપા, જા વારા ફરીથી મારા જઈ ને વાંધો નહીં. આટલું કરીને આવજે. મારો મોટો કારીગરનો દીકરો મને કામ કરવાનું કે તમારા બાપાને મળવા આવ્યો, હા. પણ કાંઈ વ્યવહાર જરૂર વર્તન કાંઈ લાગ્યું નહીં. મને મજા ન આવી. કેમ? વર્તન જ નતું એનું. પછી શું કરવાનો હું? દીકરીના અવગુણ જ ગાતા હતા. જો હું તમને એવું કહું છું કે તમારી દીકરીએ એવું કર્યું છે ને એટલે મારા બાપાએ એવું કીધું હોય તમને. લ્યો, પણ એવું કીધું ખરું, પણ કાંક વ્યવહાર વેલાને મારી દીકરી છે ને એટલે મેં સહન કર્યું. બાકી બીજી હોય ને બીજાને હોય તો હું ન સહન કરું. મારો મગજ હજી જાણ્યો નહીં તમે લોકોએ. સાચી વાત છે હારા, પણ હવે હું તો શું કહું કયો, આ મારા બાપાએ કીધું એ બદલ હું આ તમારી માફી માંગી લઉં. બોલો. એ બરાબર છે બધું, પણ કાંઈક વર્તન શીખો. ઘરમાં 3 છોકરા ને 1 બાબા. આ કોક વ્યવહાર વેલા આવે, હગા આવે, કાંઈક વર્તન વ્યવહાર સમજો. અને પાણાવા હોય, વરાવા હોય તો. હા, સાચી વાત છે. હાલો હવે તો તમે દીકરીને તો મળી લ્યો. હાલો બેટા, હવે હું જાઉં છું. તો તમે તો સાહો, પણ મારે તો અહીં પીસાવાનું ને હંધાઈની વચ્ચે હાવ. પીસાવાનું ખરું, પણ આપણા નસીબમાં લખ્યું હોય એમ તો કરવું જ પડશે ને બેટા. ઓ બાપુજી, નસીબ હાથે કરીને બગાડ્યા આના ઘરમાં લગ્ન કરીને. હા બાપુજી, તમને આખી દુનિયામાં ક્યાંય હારો છોકરો ના મળ્યો કે તમે આવો ને મારો છોકરો મારા હાટું ગોઈ તો? છોકરો હારો જ છે,
પણ મૂળ આપણા નસીબ એવા શું કરો તારા નાગલા ઉડી ગયા, મોળાકત બળી ગયા, બધું થઈ ગયું. એ વાત તમારી સાચી. આ જયા પાર્વતીમાં મોડા કાઠમાં છે ને માથું મીઠું ખવાઈ ગયું હોય હા, મીઠું ખવાઈ ગયું છે. છે હવે ભોગવવું પડશે. હા પાછો કેવા હરખાવશો તમે, ભોગવવું પડશે એમ કરીને. જાણે કેમ સારું કામ કરી દીધું હોય. મને આના ઘરમાં પરણાવીને તમે લ્યો આવી ગયા, બેહી ગયા. દીકરીની વાત કરો છો? તમારે જ્યારે હોય ત્યારે વચ્ચે આવવું જરૂરી છે અમારા બાપ દીકરીની? ગમે ત્યારે આ વચ્ચે ખોબાની જેમ આવી ગયા, ઉભા ટોયાની જેમ. અરે હું તો આ સસરાજી આ બેઠા હતા, મેં કીધું હું કે છે આ જવાની વાત કરતા હતા એટલે આવ્યો હું. હવે તું છે ને બેટા આહુડા પાડમાં એવું કઈ લાગે ને તો મને સમાચાર આપી દેજે. આહુડા હું હવે આખી જિંદગી રડવાનું છે માથે ઓઢીને. અને તમે અમારા બાપ દીકરીની વાત સાંભળતા રાખો બેઠા બેઠા, કા જ્યારે હોય ત્યારે કે કાન માંડીને ઉભા હતા કે આ બાપ દીકરી હું વાત કરી લે છે, હું ફોદની કરી લે છે એમ. એ હારાજી ઈ ખોટી છે. આટલું બધું જમીન છે, આ ગા કે હમણાં હજી વિયાણી છે, આ ખાવા પીવાની કાંઈ દુઃખ નથી, પણ એને શું છે, એને કામ કરવું નથી. જો એને મગજમાં ભૂચી કરી ગઈ છે કે આ બધા ખરાબ માણસો ત્રણે છે. બાપુજી તમને ખબર જ છે કે આ ત્રણેય ભાઈઓ છે ને, ત્રણેય ભાઈઓ કેવીના પાયકા છે ને એ ખબર નથી પડતી. એની માએ હું ખાધું હોય છે ને આ ત્રણેયના વખતે એ ખબર નથી. આ તમારા બાઈ તમારા વખતે હું ખાધું? અમારી બાએ કાંઈ ખાધું નથી. ઠીક, એટલે જ આવા પાયકા, કાંઈ ખાધું નથી. ખાધું નહીં હોય ને નાખતાય ભૂલી ગયા છે. અને કાં તો છે ને હાથી એકનું નાખ્યું હોય છે એટલે ગાંગડા થઈને જામી ગયું મીઠું, બીજું કાંઈ નથી. આમ આમ કરો તો ખકડે છે તમારા માથામાં મીઠું ગાંગડા. મારા માથામાં કાંઈ નો ખકડે. આ મારે ખાલી ખેતી સિવાય કઈ કામ જ નહીં. હજી વાત છે, માથામાં ક્યાંથી ખકડે? પોતે જ આખા ખકડે છે બાપુજી અત્યારે તો. જોવા ને હાલ તો હું જાઉં, તમે બે બેહો. નીકળો ને બાપા, તમને કોણે બોલાવ્યા હતા? તમને હમ આપ્યા હતા કે બાજુમાં આવીને બેહો અને મોઢે જ ના લગાય? બાપુજી તમે પણ હું હાવ. હાલો બેટા હવે હું જાઉં છું. તું છે ને આ લોકોને પૂછીને પાછી વળજે તું તારે. અરે બાપુજી ઉપાધિ શું કરો? તમારી દીકરી શું થોડું કઈ મને કેવું પડે? આવડતી જીવવાનું. અરે હોમાં કાંઈ દુઃખ લાગે ને તો મને સમાચાર મોકલી દેજે. અરે પાકું પાકું. અને છે ને હપ ઘડીએ પાછા આવી જાજો માણાને લઈને. બહુ વાયડી ના થાય ને તો આ લોકા. હા, જો કે તમારી દીકરી તમ તારે એકલી હો બરાબર છે. આ લોકોનું દાડિયું નહીં આવા દો, દાડિયું. મને એમ થાય કે આની જેમ તમે ત્રણેય ભાઈને ભાભી ઈ બેન કરો અને આમાં ધ્યાન દો, રોટલી બનાવવામાં ભૂખ લાગી ડોહી હવે. એ કાળિયા ઝાડુ નાખતો હોય ને નાખજો, મારી પાસે નો નાખતો. હા બાકી એક માથામાં નાખે હાણસી. વાહ ભાઈ વાહ, તો આમાં કઈ બંગડીઓ નથી પહેરી તમારી જેમ હો. માર તો કેમ મરે થોડી એક નાખે ને માથામાં ફેરવીને. આ તો ભાભી છો ને એટલે કઈ કહેતા નથી વળી. આ ભાઈની શરમ આડી આવે છે, નકર એક અડકો જ મૂકી દીધી હોય. હો તારા જેવા રાક્ષસ નહીં ભાઈઓની શરમ આડી આવે. જા જા નફટિયા મુવા. પણ બોલવામાં કઈ લિમિટ રખાય. હું સહી હોય તે ઘમાટી જ બોલાવે. વાહ, એ દોઢ ફૂટિયા તું તો કઈ બોલતો જ નહીં હો, મૂંગો જ મરજે. હા ભલે 1.5 ફૂટ રહ્યો બરોબર, 3 ની મોટર છું 5 નું કામ આપું છું. હાલી નીકળ્યા છો તે. હા બસ ખબર છે, હાથ એકની જીબડાય એ કરવામાં. વિશાલ તને ખબર ન આ છે ને એની માં મીઠું નાખતા જ ભૂલી જાય ચાલે. એ તારી માય તારામાં ઠાઈ ઠાઈ નાખ્યું નહીં એટલે તું કાળો થયો. અવાજ થોડોક નીચે રાખો. અમે કઈ તમારા ઘરવાળા ને સમજ્યા? એ તમે મારા ઘરવાળા બની ના હાગો. મારા કરમ ફૂટલો કે તમારા જેવા ભાઈ એ મારા ભાઈમાં ભટકાડા. તો મારા ભાઈથી નથી બોલાતું. બાકી એક ખરબોતમાં દીધી હોય તો ન ખરી જાય બધું. તું તો કઈ બોલતો જ નહીં, બાકી હડક તું લાગડું તારા મોઢામાં નાખાય. એમ અડાતા છે વાત કરે. મારે તો છે ને ખાવું છે ને આલે ખા. આલે 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 ખા. આલે ખા 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 ખા. આલે આલે આલે. ઓય તો બોલતી નથી તમે તો જરાય બોલ હમણાં માથામાં એક આગડી. લા સમજાવો ને આને કઈ સમજાવો ને. ક્યાંથી લાવ્યા પાર્સલ ઉપાડીને તમારે હારે તેડો મોકલો અને ઘર ભેગી કરો. હાલે જ નહીં આમ જોવો તમને હંધાઈ ઢઢો હતો ને તેડવા આવ્યા હતા. આ તમે 400 500 માણા આવ્યા હતા ને ત્યારે હું એકલી આવી હતી. તમારા બાપા જયારે આવ્યા છો તમે તમારા બાપા 10 વખત આવ્યા હતા, પૂછી આવવાને. હે કલ્યાણભાઈ હવે લગ્નનું મુહૂર્ત જલ્દી કઢાવવાની. આ તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવવાની. અમે કઈ હોમ નતા આપ્યા. હસવાતી નહોતી ન્યા, હસવાતી નહોતી એટલે ગુડી વાવાઝોડા. આલે આલે તું ખા, તું બકરો છે, ખા બકરા. હા ભાઈ હવે છે ને એ તમે બે આપણો હવે હું છે ને આને છે ને આ બાજુની રેટના લોકો લઈને બીજા ભલે મને ખબર પડે કે આનામાં વાંક છે કે આપણામાં વાંક. એ તમારા હંધાઈમાં નહીં જીવવા દે, નહીં જીવવા દે, ટાળી દે. તમે બેઠા છો તો એમને બોલ તો બોલાવે નથી છે તો બાકી ઈ તમને ઈ ખબર નથી
નથી કોના બા વાક છે તું તો બંધ જ થશે દોઢ ફૂટિયા બાકી એમ ના ખાય હાઈટ કમ ફાઈટ જ્યાદા મથમ નાખવા જરૂર છે મારો આ એમને મરાતા છે એ ભાઈ તમને કઈ શરમ આવે છે શરમ આ ભૂછા છે કે ભૂછા મરી જાવ આમને એ આમ બાપુજી સાંભળશે તો હું કે એટલે હું કહું છું કે હાલ આપણે થોડાક દી નોખા રહેવી તો ખબર પડે કાય કોનામાં વાંક છે આ બે મને તું ના આ ત્રણ જણાનું રાંધી નથી આપતી લે એ રાજભાઈ હા પાડ દે તો હા પાડ દે. એ હું વૈસે મારા બાપ ની ઘેર હો, મારે કે તમારે ભેગું એવું નથી આ હા જાઓ જાઓ એટલે અમે તો પાપ શું તમારે તો એટલું જોઈએ છે કે આ ઘરમાંથી હું વહી જાઉં તમને હંધાઈ તો નડું જ છું મને તો ખબર જ છે હંધી હા, નહીં પણ એમ નહીં જાઉં તમને હંધાઈને કાઢે આ ઘરની બહાર હા જો સાંભળો અમે છે ને નોખા થઈ જાવી તમે થોડાક દી છે ને બે છે ને ક્યાંક સિટીમાં વયા જાય હું ને બાપુજી ના એ ત્રણે ભાઈ હું હા બરાબર છે નીકળ જા વેતી નો થા અમે કઈ નથી જવાનો આ પાર્સલ તમારું છે લઈ નીકળો ભાઈ નોખું થાવા બોખાના તમારે થાવું જ થઈ જાજો હું કઈ નથી થવાના હા હું તમારે હારે છું ભાઈ તમ તારે આ મને લાગે ઓલી છોકરીએ સડાયો છે ને લફરું કરીને બેઠો ને કે તાર ભાભીને ઘર બારી કાઢ એમ કા બકરા જેવો હા, લાગે છે આ કોકના સડાવે સડે આ કાઢીએ બહુ ભારે ભૂંડો સુંદરો છે હા તો કાઈ નહીં તો હવે આ બાજુ નથી આ હાલ તો ત્રણેયનું આ જમવાનું બનાવી નાખ અલે અલે હુઈ આલે આલે હુઈ આલે હુઈ ખાઓ લાઈ બા ઉઈ. કોટે ઉપાડે હિરોઈન લાવી આવી વાંદરી આલે હોય. આલે તુંય ખા આલે આલે તુંય ખા એ ભગવાન એની બળે તમને બધા રોટલી નાય ઘા થઈ જાય. એ અન્ના તો ઘા કરોમાં એટલો તો એ બુદ્ધિ જ નથી ભ્રષ્ટ થઈ ગઈ છે બુદ્ધિ હવે ગાંડું થઈ ગયું છે તને ખવડાવું છું હાલ ભાઈ હાલ હાલ ને ભાઈ ભાઈ, હાલ નો બે તો તને હામ ન જાય પા કૂવામાં ના એક તને કુવામાં તારે લફરું છે ઈ છોકરીને કુવામાં નાખ મને નહીં કાળિયા કૂતરા એ આપણે બોલ તને એક શબ્દ બાકી માથા નાખી છૂટી આપણું તો રાંધવે બેડું નથી રાંધવું ખાવ હોય તો ખાવ ઘેરે જાવ તો કાઈ નહીં તો રે રાંધીને એકની ખાઈ લઈ મસ્તી ના વઘારેલા ભાત હું તો ખાસો બાપ દીકરો સારે હાથે રાંધીને